જીએસઆરટીસી જે હવે હાઈટેક બની છે, બસની ટિકિટ માટે છૂટા પૈસાની માથાકૂટ અને લાંબી લાઈન હવે ભૂતકાળ બની રહી છે. એસટી નિગમની કુલ આવકનો 30% હિસ્સો સીધો ડિજિટલ માધ્યમથી પ્રાપ્ત થાય છે. ઓનલાઈન બુકિંગ અને QR કોડ સ્કેનિંગની સુવિધાને પરિણામે નિગમે વર્ષ 2025-26માં 722 કરોડની માતબર આવક સાથે નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. ખાસ કરીને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થતા બુકિંગે મુસાફરોને અત્યંત જ સુવિધા પૂરી પાડી છે. એટલે મુસાફરી અત્યંત સરળ અને પારદર્શક બનાવી દીધી છે. તો ચાલો આ ડિજિટલ પરિવર્તન વિશે જાણીએ વિગતવાર. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 8000 બસોમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે. દરરોજની કુલ આવકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો 30% હિસ્સો મુસાફરોની બદલાતી પસંદગી અને ટેકનોલોજી પ્રત્યેના વિશ્વાસને સ્પષ્ટપણે દર્શાવે છે. પહેલા બહુ બધું આધાર કાર્ડ લાવો ને આ તે બધી પ્રોસેસ કરવી પડતી, પણ આમાં કશું જ નથી. ઓનલાઈન ઇઝી 10 મિનિટમાં તમારી ટિકિટ થઈ જાય બુક. મેં અત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી. તો આપણે જે બસ કંડક્ટર હતા એમણે QR કોડ જનરેટ કર્યો ને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડ્સમાં ટિકિટ બહાર આવી ગઈ. તો બિગેસ્ટ એડવાન્ટેજ એ કે આમાં છૂટા પૈસા આ તે ઝંઝટ નહીં. હવે મુસાફરો કોઈ પણ જટિલ પ્રક્રિયા વિના માત્ર મિનિટોમાં મોબાઈલથી ટિકિટ બુક કરી શકે છે. મુસાફરી દરમિયાન કંડક્ટરના મશીન પર રહેલો QR કોડ સ્કેન કરતા જ ગણતરીની સેકન્ડોમાં ટિકિટ મળી જાય છે. વર્ષ 2025-26ના આંકડા મુજબ એપ્રિલથી માર્ચ દરમિયાન 2.73 કરોડથી વધુ બેઠકોનું ઓનલાઈન બુકિંગ થયું છે, જેમાંથી 1.75 કરોડ ટિકિટ માત્ર મોબાઈલ એપ દ્વારા બુક કરવામાં આવી છે. એકદમ ઈઝી જ છે, ફટાફટ જ છે. કંડક્ટર માસ્તરે મને QR કોડ બતાવ્યો ને સીધું મેં સ્કેન કર્યું ને તરત ટિકિટ મળી ગઈ. આ સમય માટે એમ લાગે છે કે આ જે ફાસ્ટ જે યુગ જઈ રહ્યો છે એને માટે એમ લાગે છે કે જે ઓનલાઈન કર્યું છે એ બહુ સરસ કર્યું છે. આ સ્ટેપ્સ બહુ સરસ છે. મુસાફરો હવે 60 દિવસ અગાઉ એડવાન્સ રિઝર્વેશન કરાવીને પોતાની સફરનું સચોટ આયોજન કરી રહ્યા છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન છે, એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં એ 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ જીએસઆરટીસીની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે છે એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા છે એ પોતાની ટિકિટ છે એ મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિસ્તરેલી આ ઓનલાઈન સેવાઓએ એસટી તંત્રમાં પારદર્શિતા લાવી છે અને નિગમ પર જનતાનો ભરોસો વધુ મજબૂત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.